હેલો એવરીવન, આજે આપણે વાત કરીશું જો આપણે 30 દિવસ એટલે પાછલા 1 થી 1.5 અઠવાડિયા 1.5 મહિનાથી આપણે જે પણ સીસીની તૈયારી કરી રહ્યા છે, જો આપણે કોન્સ્ટન્ટલી આ સ્ટડી ચાલુ છે તો આપણે અત્યાર સુધીમાં કેટલું પૂરું થયું અને હવે આગળ શું કરવાનું છે. તો આપણે જોઈએ કે સીસીઈના જે સબ્જેક્ટ છે એના માટેના આપણે જે ટોપિક્સ લીધા છે એ કમ્પ્લીટ કરી નાખ્યા હોય તો પણ આપણું અત્યાર સુધી 70% સિલેબસ જ કમ્પ્લીટ થયું કહેવાય. અને પ્રિલિમ્સની એક્ઝામ અત્યારે ડીલે થવાની છે કે જે બી છે એ આપણને અત્યારે ક્લિયર માઇન્ડસેટ નથી કે આમ અત્યારે શું થશે, પણ એટલું મેઇને ટાર્ગેટ કરીને ચાલીએ તો એ આપણે 70% સિલેબસ તો કમ્પ્લીટ થઈ જ ગયો છે. હવે શું કરવાનું? હવે આપણે મોક ટેસ્ટ આપવાની સ્ટાર્ટ કરવી પડશે. મોક ટેસ્ટ કઈ રીતે? આપણે આખા 150 માર્ક્સની મોક ટેસ્ટનું અત્યારે સ્ટાર્ટિંગમાં શરૂ નહીં કરવાનું. સ્ટાર્ટિંગમાં શરૂ કરીશું આપણે સેક્શનલ મોક ટેસ્ટ. સેક્શનલ એટલે પહેલાં 60 માર્ક્સના રિઝનિંગ લઈએ, કલાક 2 કલાક લઈએ. પહેલાં ટાઈમ લાગશે જ, પહેલાં ટાઈમિંગને સાથે લાગશે જ. ટાઈમિંગ લેવાનું, પછી મેથ્સના 30 ક્વેશ્ચન લીધા, ઇંગ્લિશના 15 ક્વેશ્ચન લીધા અને એ મિક્સ ચેપ્ટરના જ હોવા જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે વધારે. સેક્શનલ મોક્સ આપણે એક્ઝામમાં કઈ રીતે પરફોર્મ કરવાનું છે એમાં બહુ જ હેલ્પ કરશે. તો જ્યાં સુધી પ્રિલિમની એક્ઝામ ના આવે, ડિક્લેર ના થાય, ત્યાં સુધી આપણે સેક્શનલ મોક્સ પર જ વધારે ફોકસ કરીશું. અને જે રીતે પ્રિલિમ્સની આપણે એક્ઝામની ડેટ આવી ગઈ, ફાઇનલ થઈ ગયું, ત્યારથી પછી 150 માર્ક્સના જે ડિટેલ આપણે સીસીના મોક ટેસ્ટ છે એના આપવાની આપણે સ્ટાર્ટ કરી દઈશું. હવે આપણે જોઈએ કે આપણે રિઝનિંગના 60 ક્વેશ્ચન છે, એટલે એના ચેપ્ટર્સ જે બી હોય, તમારે જો કે જાણી લો કે 12 ચેપ્ટર્સ જે છે કમ્પ્લીટ થઈ ગયા રિઝનિંગમાં, એટલે તમારે એક ચેપ્ટરમાંથી 5 ક્વેશ્ચન ઉપાડી લેવાના, રેન્ડમલી 5 ક્વેશ્ચન પિક કરવાના અને 5 ક્વેશ્ચનથી તમે સ્ટાર્ટ કરશો બધા ચેપ્ટરમાંથી તો ટોટલ 60 ક્વેશ્ચન થઈ જશે. એટલે એનાથી તમારી એક્યુરેસી બી બિલ્ડ થશે અને તમને ખબર પડશે કેટલા સાચા જાય છે. અત્યારે માઇનસ રેન્કિંગમાં તમે ના પડશો, પ્લસ રેન્કિંગ એટલે કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા એમાં જ રહેશો તો સારું રહેશે. થઈ ગયું રિઝનિંગનું. હવે છે મેથ્સમાં 30 ક્વેશ્ચન, એટલે તમારે જો કહીએ તો 10 ચેપ્ટર કમ્પ્લીટ થયા કે 9 ચેપ્ટર કમ્પ્લીટ થયા એ રીતના બી હોય તો એ બધા ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન્સ રેન્ડમલી ઉઠાવો અને એમાંથી મોક ટેસ્ટ આપવાની સ્ટાર્ટ કરો. પોતાની જાતને ચકાસો કે તમારે કેટલું પૂરું થયું અને જે ચેપ્ટરમાં તમને પ્રોબ્લેમ આવે કે આ ચેપ્ટર છે એનું નહીં થયું લાગે છે કે આપણે આ ચેપ્ટર બાકી છે, તો એમાં ઇનકમ્પ્લીટ સિલેબસમાં તમે એડ કરીને રાખો અને દરેક વખતે એક નોટને ક્લિયર રાખો કે આટલું આટલું થઈ ગયું અને આટલું આટલું બાકી છે. એટલે તમારે શું થશે કે આપણે સેક્શનલ મોકથી ખબર પડી જશે કે આ સેક્શનમાં આપણે વીક છીએ, આ સેક્શનમાં આપણને થઈ જશે. જીકે જીએસમાં મારું પર્સનલી માનવું છે કે મારે અત્યાર સુધી વીક છે. રિઝનિંગ મેથ્સ મારું થઈ જશે, ગુજરાતી બી મોડરેટ લેવલ છે અને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ આવશે અને જીકેમાં પ્રોબ્લેમ આવશે, એટલે એમાં ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે. એટલે તમે તમારું પોતાનું જાતનું જુઓ કઈ રીતનું છે એ ચકાસ કરીને પછી તમે એક નોટ ડાયરી જે બી તમે ડેલીનું ટાર્ગેટ બનાવતા હો એમાં લખી રાખો. તેનાથી તમે એક્ઝામ આવતા પહેલાંની તૈયારી તમે સારી રીતે કરી શકશો. અને સૌથી એકદમ સારી બાબત એ છે કે રિઝનિંગ 60 માર્ક્સનું છે અને એમાં બી એવું જ હાઈ ચાન્સીસ છે કે તમે એમાં પાસ થઈ શકો રિઝનિંગના લીધે બી, કેમ કે 60 માર્ક્સ ઓછા ના કહેવાય. 90 માર્ક્સ ટોટલ આ બંનેના મળીને છે, એટલે 90 માર્ક્સ કમ્પ્લીટ બી થાય. એટલે ઇંગ્લિશ અને જીકેમાં થોડું ઓછું ધ્યાન જાય તો બી ચાલે, પણ એવું તો નથી. સેફ સ્કોરના આગળ જવું હોય, સેફ સ્કોર કરવા હોય તો બધા તમારે એકદમ ક્લિયર માઇન્ડસેટવાળા હોવા જોઈએ. Thank you so much for watching this video. Stay tuned for my another video. એમાં હું લાવીશ કે મોક ટેસ્ટ અને રેન્ડમલી તમારે ચૂઝ કઈ રીતે કરવા મોક ટેસ્ટ માટે ક્વેશ્ચન્સ. અને આ વિડીયોમાં જો તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.